જો તમે પણ નવી ટેકનોલોજીના શોખીન એમાંથી જ આ હપ્તાને પર મોંઘો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો કે ભારતીય રિઝર્વ બેંકમાં જે આરબીઆઈના નવા નિયમ મુદ્દે તમારા માટે જાણવા ખૂબ જ મહત્વનું છે કે આરબીઆઈ એક સ્માર્ટફોન ફાઇનાન્સિંગમાં અને લોન રિકવરી પ્રોટેક્શન અને એક નવા ડ્રાફ્ટ જાહેર કરે છે કે આ નિયમ અનુસાર જો કે ગ્રાહકને લોન મોબાઈલ ખરીદ્યા પછી ઈએમઆઈની સમસ્યા નહીં ચૂકે તો બેંકને અથવા કે ફાઇનાન્સ કંપની તેને ફોનને દૂર બેઠા ડિસેમ્બર બંધ કરી શકે છે. આરબીઆઈના આ નવા નિયમો 1 ઓક્ટોબરથી તે સહિત લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોઈ કે બેંક ફોનને સંપૂર્ણ લોક કરવાની માંગ કરી રહી છે, પરંતુ કેન્દ્રીય આરબીઆઈના ગ્રાહકોના નિયમ હિતમાં જ ફોનને પૂરો લોક કરવાને બદલે માત્ર એક અમુક ફીચર જ ડિસેબલ કરવામાં મંજૂર આપી છે. માત્ર લોન પર લીધેલા ફોન પર જ નિયમ લાગુ થશે તો એ સ્પષ્ટ કહ્યું છે કે નવો નિયમ માત્ર એવા જ મોબાઈલ ડિવાઇસ પર લાગુ થશે જે ખરીદવા માટે લોન લેવામાં આવી હોય, પરંતુ કિંમત ચૂકવીને ખરીદવા ફોન કે અન્ય લોનને બાકી રકમ કિસ્સામાં કંપનીઓનો ફોનનો ફીચર બંધ કરી શકે છે નહીં, અને આ માટે બેંકો લોન એગ્રીમેન્ટના ગ્રાહકને સ્પષ્ટપણે જણાવવામાં આવવું પડશે કે પરિસ્થિતિ ફોનના ફીચર ડિસેબલ થઈ શકે છે. સાથે આ ડિફોલ્ટમાં થયા પછી કયા પગલાં લેવામાં આવશે તેમાંથી ફરિયાદ ચકાસી કે વિગતોનો ગ્રાહકને આપવાની રહેશે અને લોનનો હપ્તો ચૂકી જતા તાત્કાલિક ફોન બંધ નહીં થાય તેના માટે બેંકોને એક સ્ટાફ અને પ્રોસીજર પ્લાન કરવો પડશે. લોન ડિફોલ્ટ કિસ્સામાં જેમાંથી 7 દિવસ સુધી રાહ જોવી પડશે અને ઈએમઆઈમાંથી 7 દિવસ સુધી બાકી રહેશે ત્યાંથી બેંક ગ્રાહકને પહેલી નોટિસ આપવી પડશે અને 1 દિવસ સમય આપે, ત્યારબાદ બીજી 7 દિવસની તકત આપી રહેશે. આ નોટિસ પૂરતો સમય આપ્યા વગર ફોન ડિસેબલ કરી શકાશે નહીં. બધી પ્રક્રિયા પૂર્ણ સલાહ આપતામાંથી ખાતું 90 દિવસ હોલ્ડ થશે, જેમાંથી ફોનમાંથી ફીચર ડિસેબલ કરવામાં આવશે. જરૂરી ફીચરમાં ક્યારે બંધ નહીં થાય અને પ્રસ્તાવિત નિયમો ગ્રાહકની સુરક્ષા માટે સુવિધા ખાસ કરીને ધ્યાન રાખો. ગ્રાહકોને મોટો ડિફોલ્ટ અને તેમાંથી બેંકોમાં ફોનમાં ઇન્ટરનેટ ઇન્કમિંગ કોલ, ઇમરજન્સી SOS, સરકારી પબ્લિક સેફ્ટી નોટિસ જેવી સુરક્ષા ક્યારેક બંધ કરી શકશે નહીં. અને આ સિવાય ગ્રાહકો પાસેથી ગમે તે પ્રિવેન્ટિવ લોન અને વહેલી ચૂકવેલી લોન અધિકારીને જે લોન પૂરી થતાં જ બેંકોને ફોનમાંથી ફીચર લિમિટેડ કરતું સોફ્ટવેર તરત જ હટાવવું પડશે.